કથામાં પધારો ધીરે. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. હે મારી કથામાં પધારો મારા વાલા. 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 મારી કથામાં પધારો ધીરે. મારી કથામાં પધારો ધીરે. માનવ મારી કથામાં પધારો ધીરે. મારી કથામાં પધારો ધીરે. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. હરિ બોલ. ભાવ से गाइए. जय हो. એક વાર ઘનશ્યામ મારી કથામાં પધારો ધીરે. 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 એક વાર વાલા મારી કથામાં પધારો ધીરે. એક વાર વાલા મારી કથામાં પધારો ધીરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન की जय.
श्री सिद्धेश्वर महादेव की श्री बालाजी हनुमान जी महाराज की श्री विघ्न विनायक देव की श्री कष्टभंजन देव की जय। श्री भारत मात की श्री गौ मात की जय। श्रीमद् भागवत महापुराण की जय जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे जय श्री राधे जय जय श्री राधे। यत वाचो न्यवर्तन्ते अप्राप्य मनसा सह अहम चान्ये इमे देवास्तस्मै भगवते नमः। नंद नंदन ब्रिज जन वंदन भक्त और चंदन भक्त वत्सल भगवान राम श्याम घनश्यामनी अपरिमित कृपा थी बालाजी हनुमानजी मंदिरना सानिध्यमां श्री बालाजी भक्ति वंदना महोत्सव अंतर्गत श्रीमद् भागवत सप्ताह पारायणનું જ્યારે આયોજન થયું છે ત્યારે સપ્તાહ પારાયણનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસની આ દ્વિતીય સભામાં ઉપસ્થિત મારા બંને સ્નેહી મિત્રોના ચરણોમાં વંદના કરું છું। આપ સૌના હૃદયમાં વસતા આપના ઈષ્ટદેવના ચરણોમાં વંદના કરી आप सौने वंदन करे घणा हेतथी मारा जय स्वामीनारायण। आज गुलाब जांबू खाधा छे शुं हतुं जमवामां आज? ओ आज तो रामनवमी आ बधा तो उपवास रह्या हशे सवारनुं कई खाधुं ज नहीं होय नहीं बेचारा। प्रेम थी बोलो जय स्वामीनारायण। એટલે આ ગુલાબ જાંબુ સંતો તમને ખવડાવે તો આમ નમાલું બોલવાનું બોલો જય બાલાજી। ત્યાં પાછળ પુરુષો બેઠા છે ને એમના માટે અહીંયા વ્યવસ્થા છે બધા ઊભા થઈને આવતા રહો એટલે બીજા બહેનો બેસી શકે। પાછળ જે ભાઈઓ બેઠા છે તમામ ભાઈઓ લેડીઝ વિભાગમાંથી જે ભાઈઓ બેઠા છે તમામે તમામ અત્યારે પુરુષ વિભાગમાં આવતા રહ્યો ત્યાં લેડીઝ માટે જગ્યા ખાલી કરી દો અહીંયા આગળ ભાઈઓ માટે વ્યવસ્થા છે। હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ મોટા ભાગ્યે એ મળે टाड़े भव भवना रोग। ठाकुर जी नी अपरिमित कृपा जारे जीव पर वरसे छे त्यारे जीव ने सत्संगनी प्राप्ति थाय छे। एक एवो सत्संग जे मनुष्यना जीवन में रहेला दुर्गुणों नाश करी अने सद्गुणों उदय करे छे। एक एवी तक के जीवनी नैया जारे डूबवाने आरे होय त्यारे नैया ने पार लगावनारो जो कोई होय तो ए सत्संग छे। अमारा संतो लखे छे हळवे पुण्य होय नहीं वड़ी हरि कथानो योग। एक जन्मना पुण्यनी आ वात नथी पण जन्मो जन्मोना पुण्यनो जारे उदय थयो होय ने त्यारे जीवने सत्संगनी प्राप्ति थाय छे। अने एक वखत सत्संगनी प्राप्ति थया बाद एनो रंग दिवसे दिवसे चढ़तो ज जाय छे
ચડતો જ જાય છે. તુલસી બાબાએ લખ્યું, મજ્જન ફલ પેખીએ તત્કાલા, કાક હોહી પીક બકવું મરાલા. એક વખત જેને સત્પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ, એક વખત જેના જીવનની અંદર સત્સંગનો આવિર્ભાવ થઈ ગયો, કાગડા જેવું જીવન હોય ને કોયલ જેવું મધુર બનાવી દે. સત્સંગની અંદર એટલી તાકાત છે. બગલા જેવું દંભી જીવન હોય ને હંસ જેવું પવિત્ર બનાવી દે. સત્સંગની અંદર એટલી તાકાત છે. જરૂર છે માત્ર ને માત્ર ત્યાં સુધી પહોંચવાની. પ્રયત્ન માનવી કરે તો એને શું નથી મળતું, પણ પ્રયત્ન કરવો નથી અને બધું જોઈએ છે. આ વાત તકલીફ વાળી છે. અમારે કંઈ કરવું નથી અને અમારે બધું જ જોઈએ છે. કર્મ અને પરિશ્રમ આ જગતની અંદર બધાએ કરવો પડે છે. પ્રયત્ન કરે જો માનવી તો પ્રભુ ક્યાં નથી મળતો. શરત એટલી છે, મળે છે કિંતુ શ્રદ્ધા વિના નથી મળતો. અને કાં તો તારી ઈબાદતમાં કંઈક ખામી છે, કાં તો તારી ઈબાદતમાં કંઈક ખામી છે. કારણ કે પ્રભુને તો તું રોજ મળે છે પણ પ્રભુ તને નથી મળતો. પ્રભુને તો તું રોજ મળે છે પણ પ્રભુ તને નથી મળતો. પ્રયત્ન કરવાનો છે, એના સુધી પહોંચવાનો. પ્રમાદ કરીએ છીએ. વિચારો, આજ ભાગવત ભાગીરથી ગંગા આપણા આંગણે આવી, પણ આપણે એવા આળસુ, આપણા મનમાં એવો સંકલ્પ કરીએ હવે આંગણે આવી તો પછી ઘરમાં તો આવવાની જ ને. તમારા પુણ્યનો પ્રતાપે કદાચ ઘરમાં આવે તોય તમે પ્રમાદ કરો. હવે ઘરમાં આવી તો ગોળામાં તો આવવાની જ ને, ક્યાં જવાની? ગોળામાં પણ આવે પણ એમાં ગ્લાસ ભરીને પીવું તો તમારે જ પડે. ગ્લાસ ભરીને પીવું તો તમારે જ પડે. પરિશ્રમ के बिना किसी को कभी कुछ नहीं मिलता. એ ચાહે યોગી હોય તો પણ ભલે અને ભોગી હોય તો પણ ભલે, પરિશ્રમ જીવનની અંદર કરવો જ પડે છે. અને એટલે જ મારો કવિ લખે, ત્રણવાના મુજને મેળા, હૈયું મસ્તક અને હાથ, જા ચોથું નથી જોતું નાથ, મુજ પર કૃપા કરી. પરમાત્માએ બહુ મોટી કૃપા આપણી ઉપર કરી છે. આપણને સંપૂર્ણ માનવ બનાવ્યા. નથી લાગતું પરમાત્માની બહુ મોટી ભૂલ હોઈ શકે? દેની थी सिंग और पूछ और दे दी दाढ़ी और मूछ. बोलो जय बाला.